1992 માં ગુજરાતમાં પ્રથમ વખત ઓટોમેટિક હથિયારનો ઉપયોગ થાય છે અને રાધિકા જીમખાનામાં હંસરાજ ત્રિવેદી સહિત 9 લોકો છે તેમને ગોળીએ દેવામાં આવે છે અને લતીફ ગેંગે આ ઓપરેશન પાર પાડ્યું હતું અને તેનો સાગરીત એક લાંબા સમયથી ફરાર હતો, જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવી લીધો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં એક સમય ગેંગોનો ખૂબ ત્રાસ અને આતંક હતો અને તેમાં પણ અમદાવાદના અબ્દુલ લતીફ છે તેની ગેંગે જે પ્રકારે ત્રાસ, આતંક અને હત્યાકાંડ સર્જ્યા હતા તે પણ આજે ગુજરાતના આ ઇતિહાસમાં અંકિત થયેલો છે। અને વર્ષ 1992માં જે પ્રકારે રાધિકા જીમખાનામાં હત્યાકાંડ થયો હતો, જેમાં લતીફનો જે વિરોધી હતો હંસરાજ ત્રિવેદી સહિત 9 લોકો છે તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા અને ગુજરાતમાં પ્રથમ વખત ઓટોમેટિક હથિયાર છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે પ્રકારે આ હત્યાકાંડે ચકચાર મચાવી હતી અને ત્યાર પછી આરોપીઓ છે તે જેલ ભેગા હતા, તેમને કોર્ટ દ્વારા આજીવન સજા આપવામાં આવી હતી અને એક આરોપી હતો જેનું નામ હતું મોહમ્મદ તસ્લીમ, તે પણ એક લાંબા સમયથી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતો અને ત્યાર પછી તેને વિચાર આવે છે કે હવે બહુ દિવસો જેલમાં વિતાવ્યા, હવે કંઈક કરવું પડશે અને વર્ષ 2017માં તે ખાનગી રીતે લગ્ન કરી રહે છે। તેને એક દીકરો એક દીકરી છે, તે પણ આ લગ્ન દરમિયાન તેને ઓલાદ થાય છે અને વર્ષ 2019માં તે પેરોલ મેળવે છે અને ત્યાર પછી 2020માં તે ફરાર થઈ જાય છે અને ગંભીર જે આરોપી હતો આ આરોપી એક લાંબા સમયથી ફરાર થયા બાદ અમદાવાદના ઉદયપુરમાં સંતાયેલો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અને તેમની ટીમ છે તે પણ આરોપી છે તેને શોધી રહ્યા હતા અને ઉદયપુરથી તેને અનેક દિવસો છે તેની વોચ રાખ્યા બાદ ઉઠાવી લેવામાં આવે છે, તેને અમદાવાદ લાવવામાં આવે છે, તેને હિસ્ટ્રીઓ એકત્ર કરવામાં આવે છે અને ડીસીપી અજીત રાજણીએ આ આરોપીને ઉઠાવી લાવ્યા બાદ વિગતો આપી છે। 1992માં અમદાવાદમાં રાધિકા જીમખાનામાં એક ખૂબ જ ચકચારી હુમલો થયેલો હતો, જેમાં 9થી ઉપર લોકોનો મૃત્યુ પામેલ હતો। એ પહેલાં એક કેસ હતો જેમાં અમદાવાદમાં ઓટોમેટિક વેપન AK-47નો વપરાશ કરવામાં આવેલું હતું। એમાં જે મુખ્ય ટાર્ગેટ હતા એ લતીફ ગેંગ દ્વારા હંસરાજ ત્રિવેદી નામના ઈસમને હત્યા કરવાનું આખા કાવતરા રચવામાં આવેલ હતો। એમાં જે મુખ્ય આરોપી તસ્લીમ ઉમર શેખ હતો એમને પહેલાં લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા મળેલી હતી, જે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કાયમી રાખવામાં આવેલ હતી। એ 2019-20થી એ પરોલ જમ્પ ઉપર ફરાર હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને બાતમી મળતા એમને ઉદયપુરથી પકડીને સળાખોની પીછે ધકેલવામાં આવેલું છે। બિલકુલ, એ જે આરોપી છે ખૂબ જ રીડા પ્રવૃત્તિના છે। એમને ખબર હતી કે ભાઈ પોલીસ જે છે ખૂબ અલર્ટ છે, એટલા માટે એમને ઉદયપુર જઈને ત્યાં લગ્ન કરવાનું પણ એમને લગ્ન પણ કરેલા હતા। ત્યાં એ કોઈકનું ખબર ના પડે એ રીતને એ સામાન્ય પ્રોપર્ટી ડીલિંગમાં પડી ગયું હતું, જેથી ત્યાંના લોકલ લોકોનો ખબર ના હોય કે ભાઈ આ એટલો રીડો ગુનેગાર છે। એ અગાઉ જે સાંસદ વલીઉલ્લાહના મૃત્યુ કેસમાં પણ મુખ્ય શંકાના દાયરામાં પણ એ તસ્લીમ એમાં આવેલો હતો ને એ ટૂંકો નામ ફર્સ્ટ નેમ જ વાપરતો હતો અને નામ બદલ્યું એવું આપણે આગળની પૂછપરછ ચાલુ છે, તો એમાં જે કંઈ મળશે તો આપણે વિશેષ સામે પગલાં લેવામાં આવશે। નહીં, એ ખૂબ જ ચતુરાઈ સાથે રહેતો હતો કે કાયદાના કોઈ સીધી લીટીના ઘર્ષણમાં નહીં આવે। એ પોતાની આઈડેન્ટિટી છુપાવવા માટે કે કોઈનો એમને ગુનાહિત ઇતિહાસનો ખબર નહીં પડે એટલા માટે એ ત્યાં સામાન્ય પ્રોપર્ટી ડીલિંગનો ધંધો કરતો હતો અને કાયદાના ઘર્ષણમાં આવવાનું એમનું ટાળ્યું હતું। હા, એમને 2016ના પરોલ દરમિયાન એમને લગ્ન કરેલા હતા। લગ્નમાં ત્યાં એક પરિવાર સાથે એમને નવી જિંદગીના પ્રયત્ન કર્યો હતો, જેથી એમના ગુનાહિત ઇતિહાસ છુપાઈ શકે। આમ જે પ્રકારે મોહમ્મદ તસ્લીમ છે, મોહમ્મદ તસ્લીમે અમદાવાદની સાબરમતી જેલમાં એક લાંબો સમય પસાર કર્યો હતો। વર્ષ 2020માં તે ફરાર થઈ ગયો હતો અને અમદાવાદના ઉદયપુરમાં કોઈ વ્યક્તિ તેને ઓળખી ન શકે તેમ તે તેની ઓળખ છુપાવી તે ત્યાં ધંધો કરી રહ્યો હતો। ત્યાંની સ્થાનિક પોલીસ પણ આ ગંભીર આરોપી ત્યાં સંતાયેલો છે તેનાથી અજાણ હતી। જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક લાંબો સમય આરોપી છે તેને ઉઠાવવા માટે મહેનત કરી, રાત દિવસ તેના પર ધ્યાન રાખવામાં આવ્યું। અંતે આ આરોપી તે જ છે
તેની ખરાઈ કરવામાં આવે છે અને તેને આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તેમાં લાવી દેવામાં પણ આવે છે. અમદાવાદમાં આ આતંક મચાવનારી લતીફ ગેંગનો જે સાગરીત ભાગ્યો હતો તેને પોલીસે મહા મહેનતે લાવ્યા બાદ હવે જેલ ભેગા કરવાની વ્યવસ્થા કરી છે. કેમેરામેન સાહિલ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.